મધ્યપ્રદેશના ઉજ્જૈન વિસ્તારના દેવાસ ગામની મહિલા ઉંમર વર્ષ 40 ગુમ થતા પરિવારજનોએ તેની સતત શોધ ચલાવી હતી। તે ભારત દેશના જુદા જુદા રાજ્યોમાં સતત રખડતી ભટકતી રહી હતી। આખરે તે સુરતના જીવન જ્યોત માનવ મંદિર મંદબુદ્ધિ આશ્રમે પહોંચી હતી। ત્યાંના સંચાલકો પરેશભાઈ વિરાણી, દામજીભાઈ ગોટી તથા સર્વે કાર્યકરોએ તેની ખૂબ જ સારી સારવાર સાથે સરભરા કરી હતી। જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સિનિયર પેરાલીગલ વોલેન્ટિયર પ્રબોધ મુનવરના માર્ગદર્શન હેઠળ માનવજ્યોત સંસ્થા ભુજના સામાજિક કાર્યકર રીતુબેન વર્મા સુરત આશ્રમની મુલાકાતે ગયેલા ત્યારે આ મહિલાને સાથે ભુજ તેડી આવ્યા। શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા કચ્છ સ્થળે રાખી તેની પાસેથી મળેલી માહિતીના આધારે મધ્યપ્રદેશની પોલીસની મદદથી તેનું ઘર પરિવાર શોધી કઢાતા માતાને લેવા 23 વર્ષીય પુત્ર ભુજ આવી પહોંચ્યો હતો। મહાશિવરાત્રી પર્વે ઉજ્જૈનના આ પરિવારના માતા પુત્રનું 10 વર્ષે મિલન થયું હતું। 10 વર્ષ પછી માતા પુત્રનું મિલન થતાં ભાવુક દ્રશ્ય સર્જાતા સૌની આંખો અશ્રુભીની બની હતી। તેના પુત્રના જણાવ્યા મુજબ 4 વર્ષ પહેલા તેના પિતાનું અવસાન થયું છે। પરિવારમાં ભાઈ બહેન અને દાદા સાથે રહેતા બેનના પણ 2 વર્ષ પહેલા લગ્ન થઈ ગયા છે। આમ અચાનક માતા મળી આવતા પરિવારને આધાર સ્તંભ મળ્યો હતો। હવે પરિવારમાં માતા પુત્ર અને દાદા સાથે રહેશે। માતા પરિવારની જવાબદારી નિભાવશે। મહિલા 50 વર્ષની થઈ પોતાના ઘર સુધી પહોંચી છે। પરિવારમાં અનહદ ખુશી છવાઈ છે। માતાએ 10 વર્ષ પછી પુત્રને ઓળખી કાઢ્યો। મેરા પુત્ર દીપક આયા હે એમ કહી તેની ભેટે પડી હતી। માતાએ ઘર છોડ્યું ત્યારે પુત્ર દીપક 13 વર્ષનો હતો, આજે 23 વર્ષનો થઈ ચૂક્યો છે। માનવતાના આ કાર્યમાં પૃથ્વીરાજસિંહ જાડેજા, આનંદ રાયસોની, દીપેશ શાહ, સહદેવસિંહ જાડેજા, રફીક બાવા તેમજ પંકજ કુરુવા, દિલીપ લોડાયા સહભાગી બન્યા હતા।